नमस्कार विद्यार्थी मित्रों वाला भाई बहनों फरी एक बार वीडियो लेक्चर माध्यमથી આપ સૌનું સ્વાગત છે। મજામાં હશો માન લઈએ, ના હોય તો મજામાં જ રહેવાનું ભાઈ। આ તો પાર્ટી સાઈડનો ક્લાસ છે, મજા જ કરવાની હોય। શું કહેવું ભાઈ? કોઈ બોલે કોઈ ના લેતી છે નહીં હોય કેટલું બોલે આવું हाँ डराओ एक मिनट। नमस्कार विद्यार्थी मित्रों फरी एक बार वीडियो लेक्चर माध्यमથી આપનું એ તો હવે ડિસ્ટર્બ ના કરો, આવી જશે હવે છેલ્લું ભલે ના આવું જેટલું આવે એટલું આપણે જશે પબ્લિક, હવે ડિસ્ટર્બ ના કરો। માસ્ક પહેરવાનું એટલે મને એમ કે ગજબની વસ્તુ હશે, પછી થોડા દિવસ તો જે બિલ્ડિંગ બની જે બિલ્ડિંગ માસ્ક ઉતર્યું બધું મોડ બની ચલો પછી આમ કે જેટલું આપણે વિચારતા હતા એટલું હતું નહીં માસ્કના માસ્ક ક્લાસ કેવો ગયો મેં પેલું પ્રાઇમરી ક્યારે ચાલુ કરવાનું કરાવો યાર આવું થોડું થઈ જાય પછી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે। આપણે લાસ્ટમાં વાત કરતા હતા કાર્બો એનાયન ઉપર ને એમાં મેં તમને હોમવર્ક આપ્યું હતું કાર્બો એનાયનની સ્થાયીતા માટે, તો ફટાફટથી જોઈ લઈએ છીએ હોમવર્કનો પ્રશ્નનો જે જવાબ છે એ શું છે। તો હોમવર્ક આપણું એવું હતું, પહેલો જે પ્રશ્ન હતો એ ઓપ્શન 5 CH માઈનસ અહીંયા CH અને ડબલ બોન્ડથી CH2। તમારી બધાને ઊર્જામાં બી વધારો થયો હશે કેમ કે પરીક્ષાની તારીખો પણ આવી ગઈ છે, એટલે ભણવાનો જે ઉત્સાહ છે એ તમારો વધી ગયો હશે। અમુકને તો એવું હતું કે ભણીને શું કરવાનું, પરીક્ષા લેવાશે કે નહીં, તો એ બધાના ઉત્સાહમાં વધારો થયો હશે કે ના ખરેખર ભણવું જોઈએ, પરીક્ષાઓ લેવાની બરાબર। અને ધારો કે અમુક હજી સુધી જેમને ચાલુ નહોતું કર્યું ભણવાનું તો કરી દેજો મિત્રો, પરીક્ષાઓ લેવાની છે, તારીખો પણ આવી ગઈ છે। CH2 ડબલ બોન્ડ CH અને CH2 માઈનસ એક આવું હતું C, પછી D હતું બેટા CH2 ડબલ બોન્ડ CH માઈનસ અને CH3। તો એ ઓપ્શન E જે હતું એ હતું CH3 C માઈનસ CH3 CH2 અને CH3। તો આપણી જોડે આ ચાર ઓપ્શન હતા, 5 હતા બરાબર, એમાં આપણે સ્થાયીતા નક્કી કરવાની હતી। ચલો બેટા પહેલામાં જોઈ લઈએ શું છે। તો પહેલામાં અહીંયા ફિનાઇલ છે, શું છે ફિનાઇલ રિંગ છે એવું આપણે વિચારીશું, ફાઈના બદલે મેં તમને પહેલા શીખવી દીધું છે કે તમે ફિનાઇલના બદલે ફાઈ લખી શકો છો। તો જે ફિનાઇલ રિંગ છે એ શું કરશે બેટા, સંસ્પંદન કરાવશે ને અહીંયા પણ શું થશે, સંસ્પંદન થશે, તો બે બાજુ સંસ્પંદન થશે, એનો મતલબ કે માઈનસ વિભાગને અહીંયા અને અહીંયા જવાનો ચાન્સ છે। તો આપણે એમ કહી શકીએ કે સારી એવી સ્થાયીતા અહીંયા આપણને જોવા મળશે। સ્થાયીતા એકબીજાની સરખામણી આપણે જોવાની છે, આમ આ એકલું હોય તો આપણે એમ કહીએ કે સારું એવું સ્થાયી હશે, પણ હવે બીજાની સરખામણી કરીશું ત્યારે ખબર પડશે કે કોના કરતાં ઓછું અને કોના કરતાં વધારે સ્થાયી છે। અહીંયા દેખશો બેટા ત્રણ બાજુ સંસ્પંદન થવાના ચાન્સ છે, અહીંયા ફિનાઇલ રિંગ છે, અહીંયા પણ ફિનાઇલ રિંગ છે અને આ બાજુ પણ સંસ્પંદન થવાના ચાન્સ છે। આપણે એમ કહી શકીએ કે એની સરખામણી B એ વધારે સારું સંસ્પંદન કરે છે, એની સરખામણી B વધુ સારું સંસ્પંદન કરી શકે કેમ કે આમાં ત્રણ સંસ્પંદન થઈ શકે, તો એટલું તો કન્ફર્મ થઈ ગયું કે B ની સ્થાયીતા એ કરતાં વધારે હશે। પછી C, તો C માં બી સંસ્પંદન થાય છે પણ એટલું કરે ધમધોકાર સંસ્પંદન થતું નથી, માપે માપે સંસ્પંદન થઈ ગયું છે। પછી વાત કરીએ D, તો D માં સંસ્પંદન થાય, D માં સંસ્પંદન થાય, તમે જો અહીંયા સંસ્પંદન થાય પણ સાથે સાથે અહીંયા જે મિથાઇલ ગ્રુપ છે એ શું ઉત્પન્ન કરી રહ્યો છે, પ્લસ આઈ અસર, એટલે કે ઇલેક્ટ્રોન દાતા અસર અહીંયા ઉત્પન્ન થઈ રહી છે। તો આના કારણે શું થશે બેટા, ઇલેક્ટ્રોનનો અહીંયા આગળ દાન થશે, ઇલેક્ટ્રોન આવતા જશે, જેમ જેમ ઇલેક્ટ્રોન આવશે એમ અહીંયા ઋણ વીજભારમાં શું થશે, વધારો થશે। તો અહીંયા થોડું એમ કહેવાય કે સ્થાયીતા ને ઘટાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। देखो અહીંયા સંસ્પંદન છે અને દાન આવી ગયું, અહીંયા સંસ્પંદન છે
દાન નથી આવતું એ સારી બાબત છે, કેમ કે ઓલરેડી ઋણ છે તો દાન આવે એ યોગ્ય કહેવાય નહીં. બીજી વસ્તુ અહીંયા કે અહીંયા માઇનસ વિભાગ છે, સંસ્પંદન જેવું કશું લાગતું નથી અને બધી વાતથી ટોકાઈ પડી. બરાબર, મતલબ દરેક વાતથી શું છે? દાના દાન. બરાબર, અહીંયાથી પ્લસ આવી, આ પણ શું ઉત્પન્ન કરી રહ્યો છું? પ્લસ આવી દાન આપી રહ્યો છે. આ પણ શું ઉત્પન્ન કરી રહ્યો છે? પ્લસ આવી દાન આપી રહ્યો છે. સમજણ પડે કે નહીં? તો ત્રણ બાજુથી અહીંયા શું હે? દાન આવી. ત્રણ બાજુથી શું અહીંયા? સમજણ પડે કે અહીંયા માઇનસ વિભાગમાં શું થઈ રહ્યો છે? વધારે વધારે. જેટલું માઇનસ વિભાગ વધ્યું હશે એટલું સ્થાયીતાને નુકસાન થયું હશે, સ્થાયીતામાં એટલો ઘટાડો થયો હશે. ચાલો, ઓકે. એક સૂચના આપવાની છે 5 મિનિટ વચ્ચે. લેપટોપ કોના કોના જોડે છે ગુજરાતી મીડિયમમાં? ઓકે, આટલા લોકો જોડે છે? સારું. કોના કોના જોડે નથી લેપટોપ ગુજરાતી મીડિયમમાં? હમણાં રિસેસ પડે ને એટલે ઇંગ્લિશ મીડિયમના ક્લાસમાં આવજો મારી ભેગા. સમજણ પડી? હું કહું એમના જોડેથી લઈ લેવાના લેપટોપ. એક ટાઈમ ફેઝમાં લઈ લેવાના, હું તમને જે ટાઈમિંગ કહું એમાં. અને સરફેસના જે બાકી લેક્ચરો છે પૂરા કરવાના. અને પછી પી બ્લોગ હું અપલોડ કરી દઉં છું. કયું? એ ચાલુ કરી દેવાનું છે. સમજ્યા ને? આપણે એક જ ચેપ્ટર બાકી છે. કયું? રાસાયણિક ગતિ. બાકી આ ભેગા ભેગા હેડી રહ્યા. ધારું તો 10% ઉડાડીએ, હું ચાલે ચાલે, પણ આપણે હાથે કરીને હેડાઈ રાખીશું થોડા દિવસ. ખબર પડી? અને ભાઈ 11 માનું ક્રેશ કોર્સ ચાલુ કરી દઈએ છીએ ફેબ્રુઆરી પતે. સમજ્યા કે નહીં? ફેબ્રુઆરી સુધી બધું થઈ જશે કમ્પ્લીટ. આજે ચાલે બુકમાં કે 11મા ધોરણની એલનની બુકમાં હશે. 12ની બુકમાં સરિયા 12ની બુકમાં ના હોય. આજે પછી 12ની જો એક વાગે તો એક ચેપ્ટર ઉપડી જ નહીં છે. ઉપડીઓની વાત કરે અને સમજાય કોણ? ફતવા આયા ઉપડ્યા વાળી. એ તો ચોપડી ખુલશે એટલે બધા રહસ્યો બહાર આવશે કે હું થઈ ગયું આ. નામકરણ બધા ચેપ્ટરનું ઉઘેડી મારી. સમઘટકતા બધા ચેપ્ટરની ઉઘેડી મારી. હવે આ બધું ચલાય ને એટલે એસિડિકતા બેઝિકતા બધા ચેપ્ટરની ઉઘેડાઈ જશે એક સાથે. ભાઈ ખાલી ભણાવવાનું રહેશે મારે બનાવટ પ્રક્રિયાઓ અને રાસાયણિક પ્રક્રિયાઓ. સમજાય? કશું સમજાય ને? બુક તો બુક જવાનું તો બુક તો બુક ના જવાય. ઓર્ગેનિક ગાંડા. હવે સામે હે ત્રણ પેજ ચલાવવાના છે બસ. બુક ટુ બુક ઓર્ગેનિક ભણવાથી કદી આવડે જ નહીં ઓર્ગેનિક. સમજાય? સમજાય ને? કોઈ સારા ડોક્ટરને બતાવો ભાઈ ને યાર. તમે ચલો બ્રેક પૂરો થઈ ગયો ભાઈ. ફરીથી આવી જાવ લેક્ચરમાં. અહીંયા ધ્યાન આપજો હવે બેટા કે અહીંયા શું હોય કે ઋણ વિભાગ વધી જોઈએ એટલે સાઈડમાં શું થશે? ઘટાડો થશે. તમે શું એ ચીટિંગ કરીને નીટ છોડીને જતા રહ્યા એટલે મેં નવું ચાલુ કર્યું. 12મા નામે નીટ ભણાવો. 12મા નામે નીટ ભણાવવાનું. ચાલો બાકી મારો ગોલ તો હું પૂરો જ કરે. આ ધ્યાન રાખજો ભાઈ. અહીંયા શું ઈ શું હે? તો ઈની સ્થાયીતા બહુ ઓછી હશે. ઈની સ્થાયીતા બહુ ઓછી હશે કેમ કે એના પર શું હે? ઋણ વિભાગ. ચલો એના પર ડી અને સી એમાં સ્થાયીતા કોની ઓછી હશે? ડી કેમ કે દાન આવી ગયું. બરાબર, એટલે ઈ કરતા ડી વધારે સ્થાયી હશે. ઈ કરતા ડી વધારે સ્થાયી હશે પણ સી કરતા ઓછો સ્થાયી હશે. એટલે કઈ કોણ આવશે? સી. ચલો પછી એ અને બી માં એ આવશે કેમ કે ઓછું સંસ્પંદન અને સૌથી વધારે સ્થાયી કોણ હશે? બી. આવો ક્રમ બધાને મળ્યો. બી સી એ બી. આ તો સ્થાયીતાનો સાચો આવડી જશે. તો કાર્બો એનાયન આવડી જશે. બધાને સ્થાયીતા નક્કી કરતા. હવે આપણે જોઈએ છીએ મુક્ત મૂલક. શું જોઈએ છે? મુક્ત મૂલક. ધ્યાન રાખજો. હવે આપણો જે વિષય છે એ છે
મુક્ત મૂલક શું છે? બોલો કે આવું શું કરો યાર? હા. મુક્ત મૂલક બરાબર. મુક્ત મૂલક આને કહેવાય ફ્રી રેડિકલ. શું કહેવાય? ફ્રી રેડિકલ. બરાબર. મુક્ત મૂલકને શું કહેવાય? ફ્રી રેડિકલ. હમણાં બુક ટુ બુક હેડ્યા ને તો 10 તારીખે બધું ઉઘડી જશે. નહીં રેડી એ બધું. ચાલો આવડી તો જશે હમણાં. આ લોકોને કે શીખવું છે? આ લોકોને હું બોલ્યો આપણે દેખો કે મેસ ધોકા ખાવા માર્ક્સ ખાવા એટલે એ જ કરવું એમને, પણ એવું નહીં કરવાનું આવે. મુક્ત મૂલકને શું કહેવાય? ફ્રી રેડિકલ. કોઈ 40,000 વાળી સ્કૂલમાં એડમિશન લેવું હતું ને 80 હુકમ ભરે આવ્યો અહીં. બીજી હે એક 40 વાળી સ્કૂલ એવું કરવું હોય તો આપણા ગામમાં તો પછી ચાલો અહીંયા ધ્યાન આપજો. મુક્ત મૂલક બરાબર. સતતમાં આવે તો હે 350 વાળી આવે શું કે 40,000 ની નથી 350 વાળી આવે એમ નહીં, પણ એ જ કરવું તું તમારે ખાલી ગોખવું તું તો. હવે અહીંયા ધ્યાન કમસે કમ ઓર્ગેનિક તો સારું ભણી જાવ યાર. મને આવડે, મને ભણાવવાનો મોકો તો આપો. ફિઝિકલ ચલો મને નહીં આવડતું તો ઠીક છે, ઓર્ગેનિક મને આવડે થોડું ભણાવવા આવે યાર. આવું ના કરો, અવાજ ના દબાવો. મુક્તા સૂર્યની જો હવે મુક્ત મૂલક શું હે? મુક્ત મૂલક ફ્રી રેડિકલ. મુક્ત મૂલક શું હે? હે એક પંગો ટીક કરાવો બધું ઠીક કરી દે બસ. ચાલો બાકી નામ જ ચાહી ઓકે કહી દે. ચાલો મુક્ત મૂલક શું હે? બરાબર. તો મુક્ત મૂલક એટલે ફ્રી રેડિકલ. હવે ધ્યાન આપજો. મુક્ત મૂલક જે છે એ સમવિભાજનની ક્રિયા દ્વારા નિર્માણ પામે. કોના દ્વારા? સમવિભાજનની ક્રિયા દ્વારા નિર્માણ પામે. આ ધ્યાન રાખજો. મુક્ત મૂલક કઈ ક્રિયા દ્વારા નિર્માણ પામે? સમવિભાજનની ક્રિયા દ્વારા નિર્માણ પામે. એટલે મુક્ત મૂલક બનવા માટે સમવિભાજન થવું જરૂરી છે. બીજી એક વસ્તુ યાદ રાખજો કે મુક્ત મૂલક શું હોય? તો કાર્બન ઉપર આવી રીતે ઓડ સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય. હા ઓડ સંખ્યા એટલે એકી સંખ્યામાં કાર્બન ઉપર આવી રીતે શું હશે? ઇલેક્ટ્રોન હશે. વિજ્ઞાન ચાવી એકાઉન્ટ બાકી રહે. મજા આવી ગઈ? ઓય રાસ્તા ધ્યાન રાખજો. મુક્ત મૂલક શું હે? મુક્ત મૂલક શું હે? તો મુક્ત મૂલકમાં આવી રીતે કાર્બન ઉપર ઓડ સંખ્યામાં શું હશે? ઇલેક્ટ્રોન હશે. અને એની પણ સાંદ્રતા કેટલી હશે? 3 હશે. એટલે આવી રીતે એક વધારાનો ઇલેક્ટ્રોન હોય અને મુક્ત મૂલકની પણ સાંદ્રતા કેટલી હોય? 3 બરાબર. ચાલો 3 બંધુ સિગ્મા બંધો પણ હોય છે, અથવા એની એક વાત હોય કે પાઈ બંધો પણ હોય શકે, અથવા હાવ બટી પણ એવું નહીં હોતું. આમાં એના આજુબાજુ સિગ્મા બંધો હોય. શું હોય? સિગ્મા. પાઈ બંધો આવે તો એવું મુક્ત મૂલક એકદમ અસ્થાયી થઈ જાય. એટલે તમે થિયરેટિકલી એવું કરી શકો, પ્રેક્ટિકલી એવું સંભવ નથી. એટલે આમાં બસ એક જ હોય. આજુબાજુ શું હોય? 3 સિગ્મા બંધો. બીજી કોઈ વાત મુક્ત મૂલકમાં હોતી નહીં. હા, ભણેલા ગણેલા સાયન્ટિસ્ટ લોકો જે હે, રિસર્ચ લેવલના લોકો કે જે કંઈ બી કરી શકે, એ લોકો આવું કરી શકે કે ભાઈ CH2 ડબલ બોન્ડ CH અને બે એટલે મુક્ત મૂલક. મેં મારી લાઈફમાં 8 વર્ષના કરિયરમાં આવું જોયું નથી. એટલે હું આ વસ્તુને બિલકુલ સપોર્ટ કરતો નથી. મુક્ત મૂલકના આજુબાજુ સિર્ફ ને સિર્ફ 3 સિગ્મા બંધો હશે, એના સિવાય બીજું બધું હોતું નથી. મુક્ત મૂલક પાઈ બંને એક્ઝિસ્ટ જ ના કરીએ છીએ. એનું કારણ મુક્ત મૂલકની પોતાની ઉર્જા ખૂબ વધારે. મુક્ત મૂલકની પોતાની ઉર્જા ઘણી વધારે છે અને વધારે પડતી ઉર્જાને કારણે મુક્ત મૂલકનું જે સ્થાયિત્વ છે એ ક્ષણિક. કેવું સ્થાયિત્વ હોય? ક્ષણિક. એકદમ ક્ષણિક આયુષ્ય હોય મુક્ત મૂલકનું. બહુ વધારે ઉર્જા હોવાના કારણે અસ્થાયી હોય બહુ જ મુક્ત મૂલક આમ જોવા જઈએ તો, કેમ કે એની ઉર્જા વધારે. એવી કન્ડિશનમાં એના બાજુનો પાઈ બંધ ટકી જ ના આવે, કેમ કે એની ખુદની ઉર્જાથી પાઈ બંધને તૂટવું પડે. બરાબર. એટલા માટે મુક્ત મૂલક એ સિગ્મા બંધો ધરાવતા હોય. મુક્ત મૂલકમાં
મુલકમાં એક જ પ્રકારનું સંકરણ સંભવ છે sp2 કયું સંકરણ સંભવ છે sp2 બીજું કોઈ જ સંકરણ મુક્ત મુલકમાં જોવા મળતું નથી તો કોણ માત્ર ને માત્ર sp2 સંકરણ ધરાવે મુક્ત મુલકો free radicals having always sp3 hybridization એવું અમારા એક સરે આપ્યું પણ એ ખોટું હતું હવે હું કહું સાચું શું એ બરાબર free radical have always sp2 hybridization બરાબર ઓકે યસ સમજ પડી ને મુક્ત મુલક શું હશે sp2 હશે એમની ઊર્જા ઘણી વધારે હશે અને એનું જે નિર્માણ છે એ કોના કારણે થયું છે સમવિભાજનના કારણે ચલો મુક્ત મુલકના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે 6 નિકુની મુક્ત મુલકના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય 7 હોય કેટલા હોય 7 યાદ રાખજો મુક્ત મુલકના જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે કેટલા 7 એને યાદ આપજો મને સર યાદ કરતા હતા કેમ નહીં શું હો કે રેડી ગયા હતા બહુ જો કેમ શું જાય છે હવે આટલે ધ્યાન 2 4 6 7 હવે મુક્ત મુલકના ઇલેક્ટ્રોન કેટલા 7 અને એ શું એના સંયોજકતા ઇલેક્ટ્રોન સૌથી વધારે સંયોજકતા ઇલેક્ટ્રોન કોની પાસે છે કાર્બન સૌથી ઓછા સંયોજકતા ઇલેક્ટ્રોન કોની પાસે છે કાર્બોકેટાયન 6 અને મુક્ત મુલકના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા 7 સંયોજકતા ઇલેક્ટ્રોનનો ચડતો ક્રમ જણાવો પડી કે નહીં તો આ વાત હતી સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે 7 10 હંમેશા sp2 સંકરણ છે એના અગલ બગલ બધા સિગ્મા બંધો હશે અને સમવિભાજનની ક્રિયાને કારણે મુક્ત મુલકો શું થશે નિર્માણ પામશે બીજી એક વસ્તુ અહીંયા કીધી છે કે મુક્ત મુલક નિર્માણની પ્રક્રિયા એ પારજાંબલી કિરણોની હાજરીમાં ખૂબ ઝડપથી થાય છે मतलब કે જે યુવી રેસ છે કયા રેસ છે યુવી રેસ એમની હાજરીમાં મુક્ત મુલક નિર્માણની પ્રક્રિયાઓ બહુ ઝડપી રહે છે ધ્યાન રાખજો યુવી રેજની હાજરીમાં મુક્ત મુલક બનવાની ક્રિયા ઉત્તેજાય છે શું થાય છે ઉત્તેજાય ધ્યાન રાખજો કે યુવી રેજની હાજરીમાં મુક્ત મુલક બનવાની ક્રિયા ઉત્તેજાય બીજું છે ઊંચા તાપમાને કયા તાપમાને એટલે હાઈ ટેમ્પરેચર ઉપર બી મુક્ત મુલક બનવાની જે ક્રિયાઓ છે એ ઉત્તેજના અનુભવતી હોય છે બરાબર તો હાઈ ટેમ્પરેચર બરાબર વધુ તાપમાન પણ મુક્ત મુલક ક્રિયાવિધિને શું કરે છે ઉત્તેજિત કરે છે આના સિવાય તમને કહ્યું પેરોક્સાઇડની હાજરી કોની હાજરી પેરોક્સાઇડ બધાને ખબર હશે કે જે આ પ્રકારની લિંકેજ છે બરાબર અને આપણે શું કહીએ છીએ પેરોક્સાઇડ લિંકેજ કહીએ છીએ અને જે પેરોક્સાઇડની હાજરી છે એમાં પણ મુક્ત મુલક બનવાની ક્રિયાઓ બહુ જ ઝડપથી થતી હોય છે તો ધ્યાન રાખજો પેરોક્સાઇડ સંયોજનોની હાજરીમાં પણ મુક્ત મુલક બનવાની ક્રિયાઓ કેવી થાય છે ઝડપથી થાય છે તમે માર્કોનિકોવના નિયમ ભણ્યા હશો એમાં તમે જોયું હશે કે જે બેન્ઝોઇલ પેરોક્સાઇડ છે અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એમની હાજરીમાં મુક્ત મુલક ક્રિયાવિધિ દ્વારા પ્રક્રિયાઓ થાય છે ભણ્યા કે નહીં ચાલો કશો વાંધો નહીં તો ધ્યાન રાખજો પેરોક્સાઇડની હાજરીમાં મુક્ત મુલક બનવાની ક્રિયા શું થાય ઉત્તેજિત તમને પૂછશે ક્યારે ક્યારે મુક્ત મુલક બનવા સરળ છે તો ઇન ધ પ્રેઝન્સ ઓફ પેરોક્સાઇડ in the presence of ultraviolet rays and in the presence of high temperature free radical activity are induced or excited अब बढ़ी के नहीं मुक्त मूलक बनवानी क्रियाविधि શું થશે ઉત્તેજન બીજી વાત है કે ઓક્સાઇડની હાજરીમાં આ ક્રિયા બહુ જ ધીમી થતી હોય છે ઓક્સાઇડ આ ક્રિયા માટે ઉદ્દીપકીય વિષ તરીકે કાર્ય કરે છે મતલબ કે પ્રક્રિયાને ધીમે કરવાનું કાર્ય કરે છે કોણ ક્લિયર તો આ હતી મુક્ત મૂલકની સામાન્ય માહિતી આમાંથી જે તમને ગમે એ લખી દેશો ના ગમે એ પણ લખી દેશો ગૂગલ લખાવી ધીરે ધીરે મારા ભૂલ તો થયું ને કે જે પાસમાં સિનિયર માણસ છે ઓછું રહી જાય તો કે ખૂટે કોઈ કે
જોઈએ સેમિસ્ટર સિસ્ટમ આવે તો તૂટે સેમિસ્ટર સિસ્ટમ આવે તો તૂટે નકર તો કેવી તૂટે બોર્ડમાં આનો લખવાનું હોય ને ના એ જે રેકોર્ડ હે મારો 100 MCQ નો સેમ 3 નો હશે સેમ 4 માં તો એકવાર જ એક છોકરાનો શું આયા ના બે છોકરા આયા હતા સેમ 3 માં એક સાથે 23 છોકરાઓ આયા शांति बताइए सेम 3 में तो आ ही जाएंगे चलना एकला एमसी सेम 4 में ने बड़ा काट वाला नीचे वाले माफ की मैं महेंद्र वगैरह लंबू नहीं चाहता आप महेंद्र माटे रेकॉर्डिंग चालू करावे बीस दिवस भाई एग्जाम है खबर है भाई 20 days બધું ઉકેલું આખો 11 ધોરણમાં તો જોઈએ તો આખું 11 ઉકેલું 30 मार्क्स से યુટ્યુબમાં દરેક ચેપ્ટર છે અમુક વસ્તુ ફેસબુકમાં સીએસપી એજ્યુકેશન ચેનલ ને ના ખબર પડે એવું કહીએ આવડે હવે ધ્યાન આપજો મુક્ત મૂલકની સ્થાયીતા શું છે મુક્ત મૂલકની સ્થાયીતા ચલો પ્રશ્ન મારો એવો મુક્ત મૂલકની સ્થાયીતા આપણે શા માટે ભણવી મુક્ત મૂલક એ ઘણી બધી પ્રક્રિયામાં મધ્યસ્થી છે અને પ્રક્રિયામાં મધ્યસ્થી જે છે એ પ્રક્રિયા વેગના મુખ્ય નિપજને અસર પહોંચાડે એ બધું આપણે નક્કી કરવાનું આપણા ઘોડે આવતું હોય છે એટલા માટે આપણે મુક્ત મૂલકની સ્થાયીતા ભણવી જોઈએ હવે કહીશું મુક્ત મૂલકની સ્થાયીતા કેવી રીતે નક્કી થાય તો જેવી રીતે કાર્બોકેટાઇનની સ્થાયીતા નક્કી કરી એ બધા જ નિયમો કોપી થઈ જશે કોના માટે મુક્ત મૂલક માટે તમને કાર્બોકેટાઇનની સ્થાયીતા નક્કી કરતા આવડી સેમ ટુ સેમ સ્થાયીતા કોની મુક્ત મૂલક જરાય ફરક નહીં જરાય એટલે જરાય હું ધારો કે જો મુક્ત મૂલક લખીને આપું ને જો તમારે વિચારવાનું કે મેં કાર્બોકેટાઇન લખ્યો અને તમે એવી રીતે જ એ જ મૂડથી સોલ્વ કરો જવાબ આવી જશે આજે મેં તમને એક પ્રશ્ન આપ્યો ડાઉન ધ PS3 એટલે મુક્ત મૂલક આનો મતલબ સમજ પડે PS3 Yes. મુક્ત મૂલક ઓકે તો બીજું મેં તમને આપ્યું CH3 CH ડબલ બોન્ડ CH CH2 એટલે મુક્ત મૂલક ખબર પડી બીજું મેં તમને આ લખ્યું CH3 C એટલે CH3 અહીંયા CH3 ખબર પડી ઓકે ચોથું મેં તમને આવું આપ્યું બરાબર PH એટલે CH2 ને અહીંયા મુક્ત મૂલક ચલો આ સ્થાયીતા નક્કી કરવાની મેં જો ટપકું કર્યું તો તમે શું સમજી લેજો પ્લસ તમારું જીવન જે છે એ સફળ થઈ જશે તો તમે ટપકાને પ્લસ વિઝ્યુલાઇઝ કરતા શીખી ગયા તો जी मथुरा में जाऊं कृष्ण ने मनाऊं उद्धव जी गोकुलिया में जाऊं कान्हा ने मनाऊं PH PH लख्યું બેટા
આપ તો ઓર્ગેનિકમાં કોઈ એટલું હેલ્થ નથી રાખશો ઓર્ગેનિકમાં કોઈ રાખવી જ નહીં क्यों थक रहा है તારે 100 આઉટ ઓફ 100 આવી જશે બીજી ચિંતા છોડ તું કમ્પ્લીટ જઈ ગયો હે મને ભૂલ લાગશે તો તાર સામેથી કહી દે કે આ નહીં બીજું તું કમ્પ્લીટ જઈ ગયો હે તું કોમ ચિંતા જ કરે કેમિસ્ટ્રીમાં MCU ભાઈ બેઠો ના તું કમ્પ્લીટ જઈ ગયો મને લાગશે ને થોડું ઘણું કહી દે કે આ નહીં બરોબર ધ્યાન છોડ મારું કમ્પ્લીટ કરો PH3C બરાબર હવે અહીંયા ધ્યાન આપજો ये अल्फा हाइड्रोजन किला 18 ये अल्फा हाइड्रोजन किला 5 रिंग वगैरह संस्पंदन है अल्फा हाइड्रोजन किला 5 અહીંયા अल्फा हाइड्रोजन किला 9 अल्फा हाइड्रोजन અહીંયા अल्फा हाइड्रोजन किला 6 પણ આ બધું કોના માટે માત્ર જે ડબલ ના વિદ્યાર્થીઓ માટે ખબર પડી કે નહીં એવું કાર્બન કેટાયનમાં હતું મુક્ત મૂલકમાં એવું નહીં જે ડબલ એ નહીં ડબલ એક જ એવું લાગ્યું ને પણ એવું નહીં કારણ કે મેં એમ કીધું કે કાર્બોકેટાયન ને મુક્ત મૂલકની સ્થાયીતા એક જેવી રીતે જ નક્કી એટલે જે કાર્બોકેટાયનમાં હતું એનું એ મુક્ત મૂલકમાં આવશે જ એવું લાગ્યું એવું છે ક્લિયર ઓકે કન્ફ્યુઝ થઈ ગયા ને નતું થવાનું હવે આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા 18 એટલે આ નોટિસ થાય છે કોણ એ ચલો ભાઈ કોણ હશે સી પણ ના થાય કેમ કે આ તો કોન્ટ્રાવર્સી જો હવે કોન્ટ્રાવર્સી શું છે તો આ તૃતીય ગયા શું આરો અહીંયા પીએચ એટલે આ શું થઈ ગયું બેન્ઝાઇન થઈ ગયું શું થઈ ગયું બેન્ઝાઇન જો આ CH2 એટલે શું થઈ ગયું બેન્ઝાઇન ખબર તૃતીય કરતા વધારે સ્થાયી કોણ બેન્ઝાઇન કોના કારણે સંસ્પંદનના કારણે અને એરોમેટિક કારણે કોના કારણે સંસ્પંદન અને એરોમેટિક કારણે એટલા માટે જે અવધિ સ્થાયી એ એના પર કોણ આવશે બી આવશે કોણ આવશે નીટ માટે નીટ માટે તમારે નહીં તમારે તો આલ્ફા હાઇડ્રોજન કો મજા આવે ચલો તમે સી લખો એના પછી શું આવશે ડી ક્લિયર એના પછી શું આવશે એના પછી શું આવશે સી લઈ સી આવશે શું આવશે સી ક્લિયર અહીંયા સંસ્પંદન નહીં જોવાનું આ બંને કેમ કે આ સંસ્પંદન એ કયું સંસ્પંદન છે રિંગ વગરનું સંસ્પંદન છે અને આનું એરોમેટિક રિંગ નું સંસ્પંદન છે કોનું એરોમેટિક પહેલી વાર તો એરોમેટિક થાય ને એટલે સ્થાયીત્વ આવી જ જાય એની એરોમેટિક થવાની સાથે સ્થાયીતા વધી જ જાય એની અને ઉપરનું આવું સંસ્પંદન એટલે સોને पे सुहागा खबर नहीं बायोलॉजी वाला માટે સમજ્યા ને ઓકે તો ધ્યાન રાખજો બધા થઈ જશે બેન્ઝાઇન પછી આ બંનેમાં ધ્યાન રાખજો અહીંયા સંસ્પંદન થાય પણ એરોમેટિક સંસ્પંદન નથી એટલે અહીંયા આલ્ફા હાઇડ્રોજન ઉપર જઈશું એટલે સી અને પછી શું આવશે ક્લિયર મેં બાયોલોજી નો આન્સર લખ્યો અગર મેથ્સ ના સ્ટુડન્ટ ને તો ડાયરેક્ટ આલ્ફા હાઇડ્રોજન ઉપરથી જવાબ આપી શકે કોઈ પ્રોબ્લેમ નહીં कंट्रोवर्सी એટલે કોન્ટ્રાવર્સી કરી એકદમ કોન્ટ્રાવર્સી મજા લઈ નાખશે ક્લિયર આવડે અને કોઈ ચિંતા નહીં હા પવાન ચિંતા નહીં કરવાની મને બી થાય પણ નહીં કરવાની ચાલો થઈ જશે તૈયાર હશે આવડ્યું નિકાલ जो मुक्त मूलक की स्थायीता कोना जेवी है कार्बोकेटायन जेवी जो कार्बोकेटायन में करू तो એવું મુક્ત મૂલકમાં હજુ કરવાની જરૂર है નહીં એના પૈની જે સ્પીસીઝ है મુક્ત મૂલક પૈની જે સ્પીસીઝ है એને કાર્બિન કહેવાય શું કહેવાય કાર્બિન બરાબર કાર્બિન બરાબર CH2 બરાબર મુક્ત મૂલક પૈની જે સ્પીસીઝ એને શું કહેવાય કાર્બિન कार्बन में कार्बन ની સંયોજકતા 2 હોય કેટલી હોય કાર્બન માં કાર્બન ની સંયોજકતા 2 હોય
मतलब કે CH2 અને બાકીના જે બે ઇલેક્ટ્રોન હોય એ જોડે એના એટલે કે કાર્બનમાં કાર્બનની બે સંયોજકતા હોય બાકીના બે જે ઇલેક્ટ્રોન એન જોડે એમના એઝ ઇટ ઇઝ રહેશે એટલે આમાં શું હાઈટ બિચારા નાની હે કાર્બન CH2 કન્ફ્યુઝ કરે યાર તું મને તું આટલો હશે કે મને ખબર હે મને ભાઈ જયદીપ ચલો તને એમ કે મારું સીન થયો તો સાહેબ નો બી થશે કાર્બન એમાં કાર્બનની સંયોજકતા કેટલી છે 2 CH2 બાકીની કઈ વેલ્યુ છે 3 રહેશે કાર્બનના બે ટાઈપ છે એક છે સિંગલેટ કાર્બન શું હે સિંગલેટ અને એક છે ટ્રિપલેટ શું હે હવે સિંગલેટ માં શું હોય કે આ જે બે ઇલેક્ટ્રોન અને જોડીમાં રહે સિંગલેટ એટલે બે ઇલેક્ટ્રોન જોડીમાં અને ટ્રિપલેટ એટલે બે ઇલેક્ટ્રોન છૂટા થઈ જાય બે ઇલેક્ટ્રોન શું થાય છૂટા થઈ જાય અને ટ્રિપલેટ કહેવાય અને ઇલેક્ટ્રોન જોડીમાં રહે અને સિંગલેટ કહેવાય ખબર પડી હવે સિંગલેટ શું હોય તો સિંગલેટ જે હોય ને બેન્ડ શેપ હોય કેવો બેન્ડ કેમ હોય એમ કે આમ જો અહીંયા જોડીમાં ઇલેક્ટ્રોન અને લોન પેર હાઇડ્રોજન શું કરે VSEPR મુજબ અપાકર છે કે LPPP નું શું થાય અપાકર છે અને સિંગલેટ જે હોય ટ્રિપલેટ જે હોય ને કેવો હોય રેખીય હોય કેવો હોય રેખીય કેમ કે એક ઇલેક્ટ્રોન અહીંયા રહેશે એક ઇલેક્ટ્રોન અહીંયા રહેશે તો શેપ કેવો રહેશે એનો સીધે કોઈ જરૂર નહીં આપણું સાંભળવાની ખાલી એટલું ખબર હોય છે કાર્બન હે શું તો કાર્બન એટલે કાર્બનની બે સંયોજકતા ધરાવતી સ્પીસીસ કોઈ જરૂર નહીં સિંગલેટ ટ્રિપલેટ अब કોઈ જરૂર નહીં આને ખબર ખાલી આટલું ખબર હોય આને કાર્બન કહેવાય આને શું કહેવાય કાર્બન અલગ અલગ ટાઈપના કાર્બન હોઈ શકે એટલે CH2 હોઈ શકે CF2 હોઈ શકે પછી CCl2 હોઈ શકે પછી CBr2 હોઈ શકે અને CI2 બી હોઈ શકે શું CI2 બરાબર બધામાં આપણે અહીંયા શું મૂકી દઈશું બે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન એટલે બે સંયોજકતા વપરાય બાકી બે વપરાય નથી એમની સ્થાયીતામાં ખાલી આનો ક્રમ ધ્યાન રાખજો એમની સ્થાયીતા માટે ખાલી આટલો ક્રમ ધ્યાન રાખવાનો સ્થાયીતામાં કોની સ્થાયીતા વધારે CH2 ની વધારે પછી CF2 પછી CCl2 પછી CBr2 પછી કાર્બન પણ શું હોય તો કેટલીક પ્રક્રિયાઓમાં વપરાતા મધ્યસ્થી છે કાર્બન બી શું કેટલીક પ્રક્રિયાઓમાં વપરાતા મધ્યસ્થી તમે એલએનની બુક જોશો તેમાં લખ્યું હશે કઈ કઈ પ્રક્રિયાઓમાં વપરાતા મધ્યસ્થી એ કાર્બન હું તમને ખાલી એક કહી દઉં આ જે CCl2 હોય એ રિમર-ટીમાન પ્રક્રિયાનો મધ્યસ્થી કોનો મધ્યસ્થી રિમર-ટીમાન પ્રક્રિયાનો મધ્યસ્થી બરાબર આના સિવાય બી બીજી ઘણી બધી પ્રક્રિયાઓ છે એમાં મધ્યસ્થી તરીકે કાર્બન વપરાઈ શકતા હોય પણ આપણે સિલેબસમાં અનુરૂપ જે રિમર-ટીમાન પ્રક્રિયા એનો મધ્યસ્થી કોણ કાર્બન એના સિવાય બાકીની એક્સ્ટ્રા પ્રક્રિયાઓ એલએનમાં લખી હશે જોઈ લેજો કે કઈ કઈ પ્રક્રિયાઓમાં કાર્બન એ મધ્યસ્થી તરીકે ઉપયોગી આવડી જશે બસ કાર્બન વિશે આટલું જ કાર્બન બે સંયોજકતા ધરાવતો કાર્બનનો સ્પીસીસ એ કાર્બન બરાબર અને શું હોય તો મધ્યસ્થી આ એની સ્થાયીતાનો ક્રમ છે લખી દો બીજો માસા બુકમાંથી કરી ગયા છે શું કે બીજો માસા બુકમાંથી કરી ગયા છે કેમ પણ ના જ આવે તો હું કહું છું એટલે હું સાહેબને દાડે મીટિંગમાં કહેતો હતો આ બધા આના બધા આન્સર આવે છે હા અને આવું ભર્યા જ નથી ડીસામાં તો હું તમે રોજ જતા હતા ગાંધીનગરથી ડીસા ધાનેરાથી તો મળી જવું નહીં વર્ડ તો મારે હતા આખા ગામમાં સાગર પાટી સાગર ફેસબુકમાં તો હતો ભાઈ કમસે કમ એવું ગૂગલ ઉપર લખી દીધું હોત કે બેસ્ટ કેમિસ્ટ્રી ટીચર ઇન ડીસા કે બનાસકાંઠા તો એમાં ન આવી હી હસના લખીને જોઈ લે લખીને જોઈ લે આચું ના આવે તો ભાઈ બેઠો બેસ્ટ ટીચર નિયર મી કેમિસ્ટ્રી ટીચર એવું લખી દેવું કમસે કમ તો એમાં ન આવી જાય ગૂગલને ખબર હે ભાઈ તમને ખબર નથી બધું ખબર નથી આ લોકેશનમાં ઉભા રહેવાનું ગમે તે બનાસકાંઠાની લાઈન એવું લખવાનું બેસ્ટ કેમિસ્ટ્રી ટીચર નિયર મી સીધું આવશે CSD એજ્યુકેશન ડીસા 5 સ્ટાર રેટેડ ભલે ગમે તેથી લાયા રેટિંગ એનો મતલબ નહીં
આવી જશે લગભગ. અહીંયા એમાં જોઈ આવો ભાઈ શું કે એજ્યુકેશન બાયોલોજી લઈ લો સારું. બીજું એક આવે નાઇટ્રીન્સ. શું આવે? નાઇટ્રીન્સ. ખાલી કઈ તું નાઇટ્રીન્સ કોને કહેવાય? આવું હોય નાઇટ્રીન્સ, બરાબર, જેમાં નાઇટ્રોજનની એક જ સાંદ્રતા હોય, કેટલી સાંદ્રતા હોય? અને એની જોડે આવી બે લોન પેર હોય એક્સ્ટ્રા, એને કહેવાય નાઇટ્રીન્સ, બરાબર. સીધી એની સ્થાયીતા કઈ નાઇટ્રીન્સ. આ બધા સ્થાયી હશે. NH પછી NF પછી NCl પછી NBr ધ્યાન રાખજો. નાઇટ્રીન્સ એટલે શું? જેમાં નાઇટ્રોજનની એક જ સાંદ્રતા વપરાય છે, બાકીની બે સાંદ્રતા વપરાવાની બાકી હોય એને નાઇટ્રીન્સ કહેવાય. એની આ સ્થાયીતા આવડશે. એના પછી એક સ્પીસીસ છે બેન્ઝાઇન. શું હોય? બેન્ઝાઇન. બેન્ઝાઇન. તો ધ્યાન રાખજો, બેન્ઝાઇન કોને કહેવાય? તો બેન્ઝાઇન એક અગત્યનો મધ્યસ્થી. બેન્ઝાઇન એક અગત્યનો મધ્યસ્થી. ખરેખર શું થતું હોય કે જે એરોમેટિક સંયોજનો તમે કોઈ ખબર પડશે. એરોમેટિક સંયોજનોમાં જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હોય બહુ મુશ્કેલ હોય. એરોમેટિક સંયોજનોમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ બહુ મુશ્કેલ હોય. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે શું? તો ધારો કે આના ઉપર X લાગેલું. શું લાગેલું છે? X. હવે ધારો કે હું કોઈ કેન્દ્રાનુરાગીને મોકલું. કોને મોકલું? કેન્દ્રાનુરાગી. અને કહું કે તું X ને હટાવીને તું જોડાઈ જતી હો, તો જેટલું કહું એટલું સરળ નથી. અહીંયાથી X ને હટાવો ને એટલે છોણ નીકળી જાય. ખબર પડી? આ પ્રક્રિયા બહુ અઘરી છે. કપરી પરિસ્થિતિમાં થનારી આ પ્રક્રિયા. એટલે આવી પ્રક્રિયાઓને ઈઝી બનાવવા માટે એક મધ્યસ્થી બનાવવામાં આવતો હોય, જેને શું કહેવાય? બેન્ઝાઇન. એ બેન્ઝાઇન બનાવવાથી શું થાય કે આ ફટાક લઈને નીકળી જશે માપની પરિસ્થિતિ અને આનો જોડાઈ જશે. મતલબ કે ઘણી ઇલેક્ટ્રોનોરાગી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ જે મુશ્કેલ છે એ પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે એક મધ્યસ્થી બનાવવામાં આવતો હોય, અને આ મધ્યસ્થીને શું કહેવાય? બેન્ઝાઇન. કેવું હોય તમને કહ્યું બેન્ઝાઇન? તો બેન્ઝાઇન તમને આ પ્રકારનું દેખાય. જેમ કે તમારું બેન્ઝીન છે એવું એવું દેખાશે. માન લો કે આ તમારું શું? બેન્ઝીન. આ શું તમારું? બેન્ઝીન. પણ એમાં વધારાનો એક તમને એક્સ્ટ્રા બંધ અહીંયા જોવા મળશે, જે ખરેખર બંધ નથી પણ એક પ્રકારનું આકર્ષણ છે. પણ એના કારણે અહીંયા બંધ દોરવામાં આવે એને શું કહેવાય? બેન્ઝાઇન. આવી જે સ્પેસીસ એને શું કહેવાય? બેન્ઝાઇન. એવું નહીં કે આમ જ દોરે તો બેન્ઝાઇન કહેવાય. ધારો કે તમે આને આવી દોરી દેશો તો બેન્ઝાઇન જ કહેવાય. ધારો કે તમે આમ દોરો તો શું કહેવાય? બેન્ઝાઇન. શું કહેવાય? બેન્ઝાઇન. અમુક તો મરારા પકડી રાખે કે આ બાજુ દોરે તો બેન્ઝાઇન કહેવાય. હવે તો ઉપર દોરે તો બેન્ઝાઇન કહેવાય નહીં. સમજણ પડી? ધ્યાન રાખજો, આ બંધ નહીં. બંધ જેવું દેખાય એક પ્રકારનું શું? આકર્ષણ. હવે હું તમને એમ પૂછું કે બેન્ઝીનમાં આ જે કાર્બન છે આનું સંકલન કયું હશે? sp2. કયું હશે? sp2. અને તમને એમ પૂછું કે આ કાર્બનનું સંકલન કયું હશે? sp2. સંકલન પહેલા શોધતા આવડે? કેવી રીતે શોધાય? સિગ્મા બંધોની સંખ્યા. ચાલો હવે અહીંયા કાર્બન એટલે 1 2 3 4. કેટલા સિગ્મા બંધો? 2 sp થવું જોઈએ. પણ ધ્યાન રાખજો sp2 છે. શું છે? sp2 આકર્ષણ કાર્ય દેખાવ. કેમ કે આ બંધ નહીં, આ બંધ જેવો દેખાય. તમે તો શું પહેલેથી સાચો જ જવાબ આપ્યો sp2. બાકી કેવું થતું? જો ભણેલા ગણેલા સ્ટુડન્ટ હોત, સારા સ્ટુડન્ટ, તો એ લોકો આને sp2 કહે, આને કહે sp. પછી હું ના પાડે કે ના, આ તો sp નથી, આ તો શું છે? sp2 છે. આ તમને બંધ લાગે છે પણ બંધ નથી. તમારે એવો ચાન્સ જ ના. એટલે હોશિયારી નહીં આવે એવું નહીં, ખબર જ નહીં પડતી પેટમની સંકરણમાં છે એટલે ખબર નહીં પડી. ચલો પાછા ભણતો એવો રહેશે. આનું સંકરણ શું છે? sp2. તો ધ્યાન રાખજો, બેન્ઝાઇનમાં પણ દરેક કાર્બનનું સંકરણ શું છે? sp2. કેમ કે આ બંધ લાગે છે પણ બંધ છે નથી. બરાબર? ધ્યાન રાખજો, અહીંયાથી દરેક કાર્બનનું સંકરણ શું છે? sp2. બેન્ઝાઇન કેવી રીતે બને એના ઉપર આપણે અત્યારે ચર્ચા કરતા નથી. જ્યારે પ્રક્રિયામાં બેન્ઝાઇન બનાવવાની જરૂર પડશે એ વખતે હું તમને કહી દઈશ કે બેન્ઝાઇન આવી રીતે બને છે. બેન્ઝાઇન બનાવવા માટે સોડા એમાઇડ એને NH2 અને NH3 ના સોલ્યુશનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર? સોડા એમાઇડ એને NH2 અને
NH3 એના દ્રાવણોનો આપણે ઉપયોગ કરીને શું બનાવતા હોઈએ છીએ બેન્ઝાઇમ બનાવતા હોઈએ છીએ કેવી રીતે બેન્ઝાઇમ બને એના ઉપર આપણે બહુ મોટી ચર્ચા કરવાની છે જ્યારે પ્રક્રિયાઓ આવશે ત્યારે હાલ ખાલી એટલું ખબર હોવું જોઈએ બેન્ઝાઇમ શું હોય બેન્ઝાઇમ એ બેન્ઝીન જેવું જ છે પણ એક એક્સ્ટ્રા વધારાનું જે આકર્ષણના કારણે એક બંધ જેવું દેખાય ધ્યાન રાખજો અહીંયાથી ખાસ કરીને પ્રશ્ન એક જ પૂછે કે આનું સંકરણ શું તો ડર્યા વગર તમારે શું લખી નાખવાનું sp2 બરાબર sp2 લખી દેવાનું સાચું પડશે સંકરણ તો બેન્ઝાઇમમાં પણ દરેક કાર્બનનું સંકરણ sp2 હોય બેન્ઝાઇમ શું છે તો એરોમેટિક સંયોજનોમાં થતી કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે આપવામાં આવેલું એક મધ્યસ્થી આવડી જશે મેં તમને અહીંયા આગળ 6 સ્પીસીસ ભણાવી કેટલી 6 એક ભણાવ્યું કાર્બોકેટાયન બીજું ભણાવ્યું કાર્બોએનાયન ત્રીજું ભણાવ્યું ચોથું ભણાવ્યું કાર્બીસ પાંચમું ભણાવ્યું નાઇટ્રેટ્સ અને છઠ્ઠું ભણાવ્યું એમાં એનાયન કેટાયન ને મુક્ત મૂલક બહુ વધારે ચર્ચા કરી બીજા ઉપર એટલી ચર્ચા કરી નથી એમાં કહી દઉં કાર્બીન ને નાઇટ્રેટ્સ ઉપર તો ચર્ચા કરવા જેવી હે જ નહીં કરવી હોય તો 2 દિવસ કરી શકાય એટલી બધી નોટ્સ છે મારો ટાઈમ પણ કોઈ મતલબ નહીં કરી કાર્બીન ને નાઇટ્રેટ્સ ઉપર વાત કરી હા બેન્ઝાઇન ઉપર જે ચર્ચા એ આપણા ઉપર ઉધાર રહેશે તમારી એ આપણે કરી દઈશું ગમે ત્યારે આવતા જતા ક્લિયર હાલ તો આટલું જ છે બેન્ઝાઇન માટે ક્લિયર હાલ બેન્ઝાઇમમાં ખાલી આટલું ધ્યાન રાખજો આ પ્રકારની સ્પીસીસને આપણે શું કહીએ છીએ બેન્ઝાઇમ કહીએ છીએ બરાબર જે એક પ્રકારનો મધ્યસ્થી છે એરોમેટિક સંયોજનોની જે પ્રક્રિયાઓ છે એના આવડી જશે આના સિવાય વધારે નોલેજ તમે એકવાર જોઈતું હોય તો મેં તમને જે એલનની ઝેરોક્સ આપી છે એમાં તમે એકવાર આ બધી સ્પીસીસને જોઈ શકો દેખો શું કરો એલનમાંથી બેટા તો એલનમાંથી નામકરણ તમે જોઈ લો એકવાર શું જોઈ લો એના સિવાય તમે સમઘટકતા બધી જોઈ લો એકવાર એના સિવાય તમે અસરો બધી જોઈ લો શું જોઈ લો અસર બરાબર અસરો જોયા પછી આ બધું જોઈ લો સ્પીસીસ કહેવાય શું કહેવાય સ્પીસીસ બરાબર 6 પ્રકારની સ્પીસીસ છે તો એ જોઈ લો બધું થઈ જશે આપણે બધા ઓકે સારું તો આજે આટલું રાખીએ છીએ કાલથી આપણે સ્ટાર્ટ કરીશું એસિડિકતા અને બેઝિકતા શું સ્ટાર્ટ કરીશું એસિડિકતા અને બેઝિકતા કારણ કે તમે કોઈ બી ચેપ્ટર દેખશો 12મા ધોરણ એમાં તમારે એસિડિકતા અને બેઝિકતા ભણવાની આવે જ છે તો કાલથી આપણે એ ચાલુ કરીશું એસિડિકતા અને બેઝિકતા થેન્ક્સ ફોર વોચિંગ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ